ખેલ મહાકુંભ નજીક છતાં સુરતમાં છાત્રોને નથી અપાયા સ્પોર્ટ્સ ડ્રેસ। સુરત મનપા સંચાલિત શાળાના છાત્રો સ્પોર્ટ્સ ડ્રેસથી વંચિત છે। 30 જાન્યુઆરીથી ખેલ મહાકુંભ શરૂ થાય છે। ટેન્ડરની પ્રક્રિયા મોડી થતાં હવે ભાગ લઈ શકશે કે નહીં તે પણ સવાલ છે। શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન આપ્યું કે નવા વિદ્યાર્થીઓનો સ્પોર્ટ્સ ડ્રેસ બાકી છે। જૂના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ આપી દેવાય છે। 1.80 લાખ સ્પોર્ટ્સ ડ્રેસનો ઓર્ડર અપાયો છે। ટેન્ડરિંગ પ્રક્રિયામાં વિલંબનો સમિતિના ચેરમેને સ્વીકાર કર્યો। તેમણે આ ગંભીર ભૂલ ગણાવી। 30 જાન્યુઆરીથી સુરતની શાળાઓમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા સંચાલિત વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ નથી આપવામાં આવ્યો, તેને લઈને વાતચીત કરવા માટે ઉપસ્થિત છે પ્રમુખશ્રી સાહેબ। કેમ લેટ થઈ રહ્યું છે? સ્પોર્ટ યુનિફોર્મનું હું તમને કહું તો ગયા વર્ષે આપણે ફેબ્રુઆરીમાં સ્પોર્ટ યુનિફોર્મ બાળકોને આપ્યા હતા। આ વખતે સ્પોર્ટ યુનિફોર્મના ટેન્ડર કરવામાં થોડું લેટ થયું છે અને અમે લગભગ 10 દિવસ પહેલાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને ઓર્ડર આપી દીધો છે કે ટૂંક જ સમયમાં સ્પોર્ટ યુનિફોર્મ બાળકોને મળી જશે। જે રીતે ખેલ મહાકુંભ આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે સ્પોર્ટ્સ જે રીતે હોવા જોઈએ ડ્રેસ નથી, જવાબદાર કોણ? ચોક્કસ કહી શકાય શિક્ષણ સમિતિ ટેન્ડર પ્રક્રિયા તો કરી જ છે, પણ ટેન્ડર પ્રક્રિયાની અંદર ઘણા એમાં આપણે જવાનું હોય છે। ટેસ્ટિંગ પ્રક્રિયા કરીને બાળકોને સારામાં સારા સ્પોર્ટ યુનિફોર્મ મળે એ અમારી ગણતરી હોય છે અને એ પ્રક્રિયામાં થોડું લેટ થયું છે। પરંતુ હું તમને ખાતરી આપું છું કે ટૂંક જ સમયમાં 10-15 દિવસની અંદર આ સ્પોર્ટ યુનિફોર્મ જે બાળકો પાસે નથી એને ચોક્કસ મળી જશે અને આપણે ખેલ મહાકુંભ સારી રીતે પાર પાડશે। બિલકુલ જોઈ શકાય છે વિલંબ થયો છે એને જરૂર સ્વીકાર છે, પરંતુ તાત્કાલિક ધોરણે આ યુનિફોર્મ ઉપલબ્ધ કરાવાય તેવી અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।